પ્રશ્ન નંબર 1. વડોદરા રાજ્યના વિલીનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નિમ્યા? જવાબ: જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 2. દ્વિલક્ષી વેચાણ વેરો દાખલ કરનાર કોણ હતા? જવાબમાં આવશે જીવરાજભાઈ મહેતા. પ્રશ્ન નંબર 3. ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબમાં આવશે માધવસિંહ સોલંકી. પ્રશ્ન નંબર 4. શ્રી કૃષ્ણએ જ્યાં દેહત્યાગ કર્યો હતો તે સ્થળ કયું હતું? જવાબમાં આવશે ભાલકા તીર્થ. પ્રશ્ન નંબર 5. સૌરાષ્ટ્રની શાન તરીકે કયું સિટી ઓળખાય છે? જવાબમાં આવશે રાજકોટ. પ્રશ્ન નંબર 6. ગાંધીજીની કર્મભૂમિ કઈ છે? જવાબમાં આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 7. મહેલોનું શહેર કયું છે? જવાબમાં આવશે વડોદરા. પ્રશ્ન નંબર 8. આર્ટ સિલ્કની નગરી તરીકે કયું સિટી ઓળખાય છે? જવાબમાં આવશે સુરત. પ્રશ્ન નંબર 9. કાઠિયાવાડનું રતન એટલે શું? જવાબમાં આવશે જામનગર. પ્રશ્ન નંબર 10. સાક્ષર ભૂમિ તરીકે શું ઓળખાય છે? જવાબમાં આવશે નડિયાદ. પ્રશ્ન નંબર 11. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું સિટી ઓળખાય છે? જવાબમાં આવશે ભાવનગર. પ્રશ્ન નંબર 12. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું છે? જવાબમાં આવશે પાલનપુર. પ્રશ્ન નંબર 13. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર કયું છે? જવાબમાં આવશે લુણેજ. પ્રશ્ન નંબર 14. શામળાજીમાં કોની મૂર્તિ છે? જવાબમાં આવશે શ્રી કૃષ્ણના શ્યામ સ્વરૂપની. પ્રશ્ન નંબર 15. ભારતના 5 પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનું પવિત્ર સરોવર કયું છે? જવાબમાં આવશે નારાયણ સરોવર. પ્રશ્ન નંબર 16. કયા મુખ્યમંત્રીએ પ્રથમ ઓલ ઇન્ડિયા પોલીસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? જવાબમાં આવશે નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન નંબર 17. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે? જવાબમાં આવશે રાજ્યશાસ્ત્ર. પ્રશ્ન નંબર 18. ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે ભાવનગર. પ્રશ્ન નંબર 19. નારદ બ્રહ્માની અનોખી પ્રતિમા કયા સ્થળે આવેલી છે? જવાબમાં આવશે કામરેજ. પ્રશ્ન નંબર 20. ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં ઉતર્યા હતા? જવાબમાં આવશે સંજાણ. શાસન કરતા ઝાદી રાણા. પ્રશ્ન નંબર 21. વલસાડ જિલ્લાના કયા સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે? જવાબ આવશે ઉદવાડા. પ્રશ્ન નંબર 22. એક જ શિલામાંથી કંડારાયેલા ભગવાન અજીતનાથની પ્રતિમા મહેસાણા જિલ્લાના કયા સ્થળે આવેલી છે? જવાબમાં આવશે તારંગા. પ્રશ્ન નંબર 23. ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે? જવાબ આવશે ઘંટાકર્ણ મહાવીર. પ્રશ્ન નંબર 24. જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે? જવાબ આવશે જમિયલ શાપીર. પ્રશ્ન નંબર 25. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે વડોદરા. પ્રશ્ન નંબર 26. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે પોરબંદર. પ્રશ્ન નંબર 27. બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે પોરબંદર. પ્રશ્ન નંબર 28. અમદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? જવાબમાં આવશે સુલતાન અહમદ શાહ 1411માં. પ્રશ્ન નંબર 29. મહમદ બેગડા અને તેની શાહઝાદાઓની મઝાર ક્યાં આવેલી છે? જવાબમાં આવશે સરખેજ અમદાવાદ. પ્રશ્ન નંબર 30. પાંડવોની શાળા અને ભીમનું રસોડું
અમદાવાદમાં ક્યાં આવેલું છે? જવાબમાં આવશે ધોળકા. પ્રશ્ન નંબર 31. મિનળ દેવીએ બંધાવેલ મામુનસર તળાવ અમદાવાદમાં ક્યાં આવેલું છે? જવાબમાં આવશે વિરમગામ. પ્રશ્ન નંબર 32. કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે અમરેલી. પ્રશ્ન નંબર 33. ખંભાતનું પ્રાચીન નામ કયું છે? જવાબમાં આવશે સ્તંભતીર્થ. પ્રશ્ન નંબર 34. આઈના મહેલ અને પ્રાગ મહેલ કયા શહેરમાં આવેલા છે? જવાબમાં આવશે ભુજ. પ્રશ્ન નંબર 35. ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર કયા શહેરમાં આવેલા છે? જવાબમાં આવશે મુન્દ્રા. પ્રશ્ન નંબર 36. એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ અને ટીબી સેનેટોરિયમ ક્યાં આવેલું છે? જવાબમાં આવશે માંડવી. પ્રશ્ન નંબર 37. સરીસૃપા અને સુડીના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? જવાબમાં આવશે અંજાર. પ્રશ્ન નંબર 38. કાઠીઓએ બંધાવેલું કોટયર્કનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે કચ્છ. પ્રશ્ન નંબર 39. સેઢી નદીના કિનારે કયા સંતનો આશ્રમ આવેલો છે? જવાબ આવશે શ્રી મોટા. પ્રશ્ન નંબર 40. ડાકોરનું પ્રાચીન નામ કયું છે? જવાબમાં આવશે ડંકપુર. પ્રશ્ન નંબર 41. ડાકોરના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ બિરાજમાન છે? જવાબમાં આવશે રણછોડરાયજી. પ્રશ્ન નંબર 42. ખેડા જિલ્લામાં સોલંકી યુગનું કયું શિવાલય આવેલું છે? જવાબમાં આવશે ગલતેશ્વર. પ્રશ્ન નંબર 43. સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર ડાયનોસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા? જવાબમાં આવશે રૈયાલી. પ્રશ્ન નંબર 44. ખેડા જિલ્લામાં ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે? જવાબમાં આવશે લસુંદરા. પ્રશ્ન નંબર 45. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબમાં આવશે વાત્રક. પ્રશ્ન નંબર 46. ભમરીયો કૂવો ખેડા જિલ્લામાં ક્યાં આવેલો છે? જવાબમાં આવશે નર્મદાવાદ. પ્રશ્ન નંબર 47. ગાંધીનગરનું આયોજન કરનાર શિલ્પી કોણ હતા? જવાબ આવશે લી કોર્બુસિયર. પ્રશ્ન નંબર 48. અડાલજની વાવ કોણે બંધાવી હતી? જવાબ આવશે વીરસિંહની રાણી રૂડાબાઈ મોહમ્મદ બેગડાના સમયમાં. પ્રશ્ન નંબર 49. સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કયું સિટી? જવાબમાં આવશે જામનગર. પ્રશ્ન નંબર 50. રણમલ તળાવ અને માણેકબાઈ મુક્તિધામ કયા શહેરમાં આવેલા છે? જવાબમાં આવશે જામનગર. પ્રશ્ન નંબર 51. ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું કઈ જગ્યાએ આવેલું છે? જવાબમાં આવશે મીઠાપુર.